નાસ્તો કરીને પછી આપણે ફ્રેન્ડને ત્યાં શું પૂજા છે. સો ચાલો પછી તો આ છે એના ઘરથી વ્યૂ. કંઈક હમણાં કન્સ્ટ્રક્શનમાં જ છે. જસ્ટ હમણાં જ પહેલાં બન્યું છે, ત્યાં એક બને છે હજી. મારી ટેરેસ છે અને આ છે એના રૂમથી ગેલેરી. વ્યૂ પણ સારું છે, મોટી વધારે સ્પેસ છે ગેલેરીમાં. આ છે મારી ફ્રેન્ડ. બેઝિકલી બીજે ટીમમાં શૂટ કરતી ખાઈ નહીં. સો આ છે મેં એન્જોય કરતી આપી. સો આ છે રેડી. સો નેક્સ્ટ ડે છે. વ્લોગ કન્ટિન્યુ જ કર્યું છે મેં. સો આ કંઈક મમ્મીને મેં હેલ્પ કરતી હતી ડ્રો કરવામાં. સો એ જ ફિલઅપ કરતી હતી અને ડ્રોઈંગ કરવાનું બહુ જ ગમે છે. સોરી, હું બેઝિકલી કંઈક શૂટ કરી નથી શકતી બિકોઝ મને થોડું હેલ્થ ઇશ્યુ થાય છે. લાઈક બેઝિકલી ચક્કર આવ્યા કરે છે. મૂડ જ નહીં થતો શૂટ કરવાનું. જેમ જ્યારે આપણે એકદમ લો ફીલ કરીએ ને ત્યારે કંઈક સ્પેશિયલની યાદ આવતી હોય અને તમારી પાસે ત્યારે જ નહીં હોય. અને જ્યારે એને નીડ હોય આપણી, ત્યારે આપણે એની પાસે હોઈએ છીએ. ઇટ્સ ફાઇન. હવે I miss him so much. લોનલી ફીલ થાય છે. લાઈક ફ્રેન્ડ્સ છે બટ એ લોકો પણ એમની લાઈફમાં બિઝી છે. સો હું કંઈક શૂટ કરી શકતી નથી વધારે. સો સોરી ફોર દેટ. થોડું મિની અપડેટ્સ હું આપતી રહીશ. તો ઇફ મને સારું લાગશે તો હું બ્લોગિંગ કરીશ. તો જ્યાં સુધી મને એમ મૂડ નહીં બને ને ત્યાં સુધી કંઈક બેઝિકલી કંઈક શૂટ કરવાના માઇન્ડસેટમાં જ નથી. લાઈક એટલું વર્ક થાય ને. I want some my alone time. So I hope કે બધું સારું થઈ જાય. ચાલો છોડો એ બધી વસ્તુ, તો લાઈફનો પાર્ટ છે, એ થયા કરશે. સો આઈ હોપ તમને લિટલ બિટ્સ અપડેટ કંઈ મળશે. સો મને એક નવા બ્લોગ સાથે કાલે. બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ સૂન. હોપ કે તમે તમારી હેલ્થનું ધ્યાન આપો.